Hello, good morning, all of you. લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકનો 5મો યુનિટ પ્લેઇંગ વિથ ફાયર એમના પાર્ટ 3 વિશે સમજૂતી મેળવેલી હતી અને ફટાકડાઓ છે એ કયા સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે, કેવી રીતે એ ફટાકડો ફૂટે છે, કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને કેવી રીતે એ ફટાકડાઓમાંથી અવાજ ઉત્પન્ન થાય અને વિવિધ પ્રકારના કલર ઉત્પન્ન થાય છે એમના વિશે ચર્ચા કરી. આજે ત્યાર પછીનો આગળનો પેરેગ્રાફ જોઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ધ ગ્રેટેસ્ટ ડેન્જર સૌથી મોટું જોખમ ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ ઇઝ ધેટ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર. ડીલ વિથ એટલે ની સાથે વ્યવહાર કરવો અથવા કામ કરવું. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. જો સહેજ પણ નાનકડી એવી ભૂલ થઈ જાય તો જીવનના જોખમમાં મુકાઈ જાય. એટલે આ પાયરોટેકનિક છે એ જોખમી કામ માનવામાં આવે છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. આ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ, અને નટોરિયસ એટલે કુખ્યાત, પ્રખ્યાતનું વિરોધી, કુખ્યાત છે ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ તેમના અકસ્માતો માટે. આ ઉદ્યોગ તેમના અકસ્માતો માટે કુખ્યાત છે. કારણ કે આ દારૂગોળો છે એ જ્વલનશીલ હોય. દારૂગોળો બનાવતી વખતે સહેજ પણ નાનકડી મિસ્ટેક થઈ જાય, એક નાનકડો તણખો પણ જો એમને અડી જાય તો પછી તરત જ આગ લાગે છે અને એ મોટા પ્રમાણમાં આગ લાગે છે, બોમ્બ જેવું બની જાય છે. એટલે આ ઉદ્યોગ છે કુખ્યાત છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. જોકે એ USA હોય, જાપાન હોય કે પછી ભારત હોય, બધી જ જગ્યાએ જ્યાં જ્યાં દારૂગોળો બનાવવામાં આવે છે એ જગ્યાએ આ ફટાકડાનો ઉદ્યોગ છે એ કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. તેમ છતાં ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. સ્ટેબલ એટલે સુરક્ષિત. આ દારૂગોળો છે એમાં વપરાતું જે બધું મિશ્રણ છે એ સુરક્ષિત હોય છે. ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. જો કીપનું ભૂતકાળનું રૂપ કેપ્ટ રાખવામાં આવે, કુલ એન્ડ ડ્રાય ઠંડા અને સૂકા વાતાવરણની અંદર રાખવામાં આવે તો જ એ સુરક્ષિત હોય છે. કારણ કે જો બહુ ઠંડા વાતાવરણની અંદર રાખવામાં આવે એને તો પછી દારૂગોળો જેને આપણે કે હવાઈ જાય, ફૂટે નહીં. અને જો સૂકા વાતાવરણની અંદર રાખીએ તો એને જોઈએ એટલી ગરમી મળી જાય તો એ ઓટોમેટિકલી સળગી જાય છે. ઇટ કેન કેચ ફાયર. એમાં આગ લાગી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. જો ગરમી એક્સિડન્ટલી એટલે આકસ્મિક રીતે અને અપ્લાઇડ એટલે કે લગાડી દેવામાં આવે. જો ભૂલથી પણ આ દારૂગોળાને ગરમી મળી જાય તો એ સળગી શકે છે. જો એને તમે દિવાસળીથી સળગાવો એમ નહીં, પરંતુ જો એમને ગરમ વાતાવરણમાં રાખવામાં આવે તો પણ ઓટોમેટિકલી ફૂટી શકે છે. દાખલા તરીકે જે ફટાકડાઓ છે પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી અને બાઇકની ડેકી છે એની બાજુમાં રાખેલા હોય, ટીંગાળેલા હોય, અને લાંબી થયેલી હોય ને સાયલેન્સરને અડકતી હોય. લાંબી મુસાફરી કરી એટલે સાયલેન્સર ગરમ થઈ જાય. સતત ને સતત ફટાકડાઓ જો સાયલેન્સરને અડતા રહે અને
દારૂગોળાને સળગવા માટે જેટલી ગરમી જોઈએ એટલી ગરમી મળે તો ઓટોમેટિકલી ફૂટી જાય. અથવા તો જો ફટાકડાની કોથળી છે ગાડીના કાચની આગળ ડેશબોર્ડ ઉપર મૂકી દીધેલી હોય, સૂર્યનો પ્રકાશ છે એ કાચમાંથી પસાર થઈ અને જો એમને સ્પર્શ કરે અને એને જોઈએ એટલી ગરમી મળી જાય તો ઓટોમેટિકલી સળગી જાય. તો એને આકસ્મિક રીતે પણ જો ગરમી લાગી જાય તો ફટાકડા ફૂટે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન. થ્રુ એટલે દ્વારા, ટુ મચ એટલે અતિશય અથવા તો વધારે, અને ફ્રિક્શન એટલે કે ઘર્ષણ સમટાઈમ્સ. અને કેટલીક વખત જો અતિશય ઘર્ષણ થાય તો પણ ફટાકડાઓ ફૂટી જાય છે. કારણ કે એકબીજા સાથે જ્યારે અથડાય ત્યારે ફટાકડાની અંદર રહેલા અણુઓ છે એની અંદર ઘર્ષણ થાય અને એના હિસાબે એમને જોઈએ એટલી ગરમી મળી જાય તો પણ ઓટોમેટિકલી ફૂટી જાય. આપણે દિવાળીની અંદર પોપ ફોડીએ છીએ જેને વીજ ભડાકા કહીએ. દિવાલની અંદર તમે ફેંકો ત્યારે શું થાય, અંદર રહેલા અણુઓ છે એની અંદર ઘર્ષણ થાય અને ગરમી ઉત્પન્ન થાય અને એના હિસાબે આપોઆપ ફૂટી નીકળે છે. તો જો અતિશય ઘર્ષણ થાય તોય ફટાકડા ફૂટી જાય છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક, અથવા તો એક નાનકડો તણખો પણ અડે તો પણ ફૂટી જાય છે. ઓર એન ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે અથડાવવું, અને જો અથડાય તો પણ ફૂટી જાય છે. કદાચ કોઈને ખ્યાલ હશે તો જ્યારે ખેતરની અંદર કૂવો ગાળવામાં આવે ત્યારે કાર્બિડ પથ્થરને તોડવા માટે એ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે. એ બોમ્બ નાનકડા એવા જ હોય, ફટાકડા જેવડા જ હોય, પરંતુ એને ખૂબ કાળજીપૂર્વક લઈ જવા પડે. જો એ ક્યાંક અથડાય તો પણ ફૂટી જાય છે. અને એ જમીનના પેટાળની અંદરે કાર્બિડ પથ્થરની અંદરે 7-7, 8-8 ફૂટ જેટલો ખાડો કરી નાખે એટલા તાકાતવર હોય. અને મનુષ્યની આજુબાજુમાં ફૂટે તો મનુષ્યને મારી નાખે એટલા એ જોખમી હોય છે. એટલે ફટાકડાઓ છે એમને ખૂબ કાળજીપૂર્વક રાખવા પડે. એને ઠંડા અને સૂકા વાતાવરણમાં રાખવા પડે. કારણ કે જો સહેજ ગરમી લાગે અથવા ઘર્ષણ થાય કે પછી તણખો અડે કે અથવા તો અથડાય તો પણ ફટાકડાઓ ફૂટી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો આર લુકિંગ ફોર એટલે શોધી રહ્યા છે, અ વેઝ એટલે રસ્તાઓ, ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર કે ફટાકડાઓને વધુ સલામત બનાવવા માટે વૈજ્ઞાનિકો છે કેટલીક રીતો છે એમને શોધી રહ્યા છે, જેથી કરીને આ ફટાકડાઓ છે એ નાનકડી એવી ભૂલથી ફૂટી ન જાય. એમના માટેનો કોઈ સલામત રસ્તો હોય તો વૈજ્ઞાનિક એમના માટે વિચારી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ. ઇન ઇન્ડિયા fireworks used to be imported from China. ભારતમાં ફટાકડાઓ used to be, અહીંયા યુઝનો અર્થ ઉપયોગ કરવો એવો નથી, પરંતુ used to એ સહાયકારક ક્રિયાપદ છે. જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે ટેવાયેલા હોય ત્યારે used to વપરાય છે. વર્તમાન કાળની અંદર રોજિંદી ક્રિયાઓ માટે આપણે કહીએ છીએ કે હું દરરોજ મંદિરે જાઉં છું તો શું કહેવાય, આઈ ઓલવેઝ ગો ટુ ટેમ્પલ. પણ એમ કેવું હોય કે ભૂતકાળમાં હું દરરોજ મંદિરે જતો તો કહેવાય આઈ યુઝડ ટુ ગો ટુ ટેમ્પલ ઇન માય ચાઇલ્ડહુડ, કે મારા બાળપણમાં હું દરરોજ મંદિરે જતો. તો યુઝડ ટુ છે એ સહાયકારક ક્રિયાપદ છે. એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. પરંતુ જ્યારે પેસિવ વોઇસ હોય છે ત્યારે બી પ્લસ ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. તો જેવી રીતે આપણે ઇન્ફિનિટિવની પેસિવ વોઇસ શીખાતા એક્ટિવ અને પેસિવ વોઇસની અંદર, તો ઇન્ફિનિટિવ મતલબ કે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે એની પેસિવ વોઇસ બનાવી હોય ત્યારે ટુ બી અને પ્લસ ભૂતકૃદંતનું રૂપ વપરાય છે.
તો અહીંયા યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય, ઇમ્પોર્ટ જ હોવું જોઈએ. પરંતુ જ્યારે પેસિવ વોઇસ હોય ત્યારે બી અને ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. એટલે ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ. ઇમ્પોર્ટ એટલે કે આયાત કરવી, ફ્રોમ ચાઇના, કે ભારતમાં ફટાકડાઓ છે ચીનથી આયાત કરવામાં આવતા અથવા મંગાવવામાં આવતા. તો આ શું થઈ? ભૂતકાળની રોજિંદી ક્રિયા. કારણ કે ભારતની અંદર ફટાકડાઓ ત્યારે બનાવવામાં આવતા નહીં, એટલે પહેલાં ચીનમાંથી ફટાકડાઓ મગાવતા. પરંતુ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, અને સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાતો વેર સ્ટોપ્ડ એટલે બંધ કરી દેવામાં આવી. કોના દ્વારા એવું નથી આપ્યું, તેમ છતાં પેસિવ વોઇસ છે. બીજું વિશ્વયુદ્ધ થયું એના હિસાબે આ ચીનમાંથી ફટાકડાઓની આયાત બંધ કરી દેવામાં આવી. જેવી રીતે હાલની પરિસ્થિતિની અંદર કોરોનાની શરૂઆત થઈ એ ચીનની અંદરથી થઈ છે. એમના હિસાબે દરેક દેશોએ ચીની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરેલો. તો એવી રીતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ચીનમાંથી ફટાકડા આવતાઓ બંધ થયા. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. સેફ્ટી મેચ એટલે દિવાસળી, અને પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકો. ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવું, અને પ્રોડ્યુસર એટલે ઉત્પાદન કરનાર, અને એનું બહુવચન ઉત્પાદકો, ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. અને તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળી બનાવનારાઓએ બિગન શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. એ લોકોએ ફટાકડાઓ બનાવવાનું શરૂ કર્યું ફોર દીપાવલી એટલે દિવાળી માટે. આ તમિલનાડુની અંદર માત્ર દિવાસળી જ બનાવવામાં આવતી હતી, પરંતુ જરૂરિયાત ઊભી થઈ એટલે તમિલનાડુના લોકોએ ફટાકડાઓ બનાવવાની પણ શરૂઆત કરી. ઇન 1992, 1992માં ધ કન્ટ્રી ભારત દેશે યુઝડ અબાઉટ 16 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992ની અંદર ભારત દેશે લગભગ 60 કરોડની કિંમતના ફટાકડાઓનો ઉપયોગ કર્યો હતો. એન્ડ 16 to 70% ઓફ ધીસ, અને તેમાંના 60થી 70% ફટાકડાઓ કેમ ફ્રોમ શિવાકાશી, એ શિવાકાશીમાંથી આવેલા હતા. મતલબ કે 1992થી જ પહેલા જ વર્ષે 60થી 70% જેટલા ફટાકડાઓ છે ભારતને શિવાકાશીએ પૂરા પાડેલા હતા. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન શિવાકાશી, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં fireworks are manufactured. એમિઝાર પ્લસ ભૂતકૃદંતનું રૂપ, મતલબ કે સાદા વર્તમાનકાળની પેસિવ વોઇસ, કે ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઇન નંબર ઓફ એટલે અસંખ્ય, સ્મોલ યુનિટ્સ એટલે નાના એકમોમાં. શિવાકાશીમાં અસંખ્ય નાના એકમોમાં ફટાકડાઓ બનાવવામાં આવે છે. 3 months before the festival. આ તહેવાર પહેલાના 3 મહિનાઓ is the busiest time. એ સૌથી વ્યસ્ત સમય હોય છે. for these units. આ એકમો માટેનો સૌથી વ્યસ્ત સમય હોય છે, કારણ કે દિવાળી પહેલાં જ એ લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડાઓનો સ્ટોક તૈયાર કરી અને રાખવો પડે છે. જો બહુ વહેલા બનાવીને રાખી દઈએ તો પણ દિવાળીના સમયે ફટાકડાઓ પહોંચે ત્યારે એ ખરાબ થઈ જતા હોય છે, અને જો મોડા બનાવવાના શરૂઆત કરે તો એ વધુ સ્ટોક તૈયાર ન કરી શકે.
એટલે દિવાળી પહેલાંના 3-4 મહિનાઓમાં એમના માટેનો સૌથી વ્યસ્ત સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. એની પેસિવ વોઇસ છે કે ફટાકડાઓને લઈ જવામાં આવે છે ટુ ધ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નર એટલે પ્રત્યેક ખૂણામાં અથવા પ્રત્યેક ભાગની અંદર. અને પછી આ ફટાકડાઓને ભારતના દરેક ભાગ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે ભારતના કાશ્મીરથી માંડી અને કન્યાકુમારી સુધી દરેક જગ્યાઓએ આ ફટાકડાઓને પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are, however, far from satisfactory. વર્કિંગ કન્ડિશન્સ એટલે કામ કરવાની પરિસ્થિતિઓ ઓફ ધીસ યુનિટ્સ આ એકમોમાં however far from satisfactory. સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષજનક. અને આ એકમોની અંદર કામ કરવા માટેની જે પદ્ધતિઓ છે એ સંતોષજનક હોતી નથી. કારણ કે એ હજુ વર્ષો જૂની જે રીત છે એ રીતથી જ ફટાકડાઓ બનાવી રહ્યા છે. એટલે એ સલામતીના બહુ ઓછું હોય છે. There are very few testing facilities for quality or uniformity. There are very few એટલે બહુ ઓછું, ટેસ્ટિંગ ફેસિલિટીઝ એટલે તપાસવા માટેની સુવિધાઓ, એન્ડ ફોર ક્વોલિટી એટલે એમની ગુણવત્તા, એન્ડ યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા. આ ફટાકડાઓની ચકાસણી માટેની, એની ગુણવત્તાની ચકાસણી માટે અને એમની એકરૂપતાની ચકાસણી માટેની બહુ ઓછી સુવિધાઓ ઉપલબ્ધ છે. કારણ કે દરેક ફટાકડાઓ જે બનાવીએ છીએ એ એક જ સરખી ગુણવત્તાના હોતા નથી અને બધા જમાં એકરૂપતા રહેતી હોતી નથી. તમે જો દરેક ફટાકડાઓ ફોડશો તો એક જ સરખી માપના ફટાકડા હશે. તો અમુક ફટાકડાઓની અંદર અવાજ જોરદાર થાય છે, અમુક ફટાકડાઓમાં નથી થતો. અમુક ફટાકડાઓ ફૂટે છે જ્યારે અમુકમાં સુરસુરિયા થઈ જાય. કારણ કે એમની ગુણવત્તા એક સરખી રહેતી હોતી નથી એમના હિસાબે. એટલે એમને ચકાસી શકાતા હોતા નથી. આ એમની મોટામાં મોટી ખામી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. અને હાર્ડલી એટલે ભાગ્યે જ અથવા તો માંડ એની સેફ્ટી મેજર્સ એટલે સલામતી માટેના પગલાઓ હોય ઇન ફોર્સ. અને આ ક્ષેત્રની અંદર માંડ સલામતી માટેના કોઈ પગલાઓ હોય છે. કારણ કે આ કામ એટલું જોખમી હોય છે. એટલે અહીંયા સલામતી માટેનો બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી. ધીસ ઇઝ વાય અને આ જ કારણે વી હિયર આપણે સાંભળીએ છીએ ઓફ એક્સિડન્ટ્સ એટલે અકસ્માતો ઇન શિવાકાશી યર આફ્ટર યર એટલે વર્ષો પછી વર્ષો. અને આ જ કારણે આપણે વર્ષો પછી વર્ષો એટલે ઘણા બધા દરેક વર્ષોએ વારંવાર આપણે શિવાકાશીની અંદર અકસ્માતો સાંભળીએ છીએ. ઘણી વખતે ન્યૂઝની અંદર આપણે સાંભળેલું હોય કે કોઈ ફટાકડાની ફેક્ટરીની અંદર આગ લાગે છે અને ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. અથવા તો ફટાકડાનો જે સ્ટોરેજ યુનિટ હોય એમાં આગ લાગે છે અને ઘણા લોકો મૃત્યુ પામે છે. કારણ કે ત્યાં સલામતી માટેના બહુ ઓછા ફીચર્સ ઉપલબ્ધ હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અને એ ખૂબ જ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનું ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ કે કેવી રીતે ફટાકડાઓ બનાવવામાં આવે છે. એ માહિતી મેળવવી એ ખરેખર ખૂબ જ અઘરું કહેવામાં આવે છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ કારણ કે એમને સલામત માનવામાં આવતું નથી. ટુ ગીવ એવરીબડી
the details. દરેક વ્યક્તિઓને આ વિગત આપવી એ સલામતી ભરેલી હોતી નથી, કારણ કે જો દરેક વ્યક્તિ આ દારૂગોળો બનાવતા શીખી જાય તો માત્ર એ દારૂગોળાનો ઉપયોગ ફટાકડા માટે જ નહીં, પરંતુ એમાંથી ઘાતકી બોમ્બ પણ બનાવી શકે છે, કારણ કે એમાં જ આ જ રીતે બનાવવામાં આવે છે. જેવી રીતે આપણે ત્યાં હથિયારબંધી છે, કે દરેક વ્યક્તિ પોતાના ઘરે બંદૂક રાખી શકતો નથી, કારણ કે એમનાથી માનવ જાતિને નુકસાન થઈ શકે એમ છે. એમ જો સામાન્ય માણસ પણ જો દારૂગોળો બનાવતા શીખી જાય તો એ પૃથ્વીના વિનાશનું કારણ બની શકે એમ છે. એટલે દરેક વ્યક્તિઓને દારૂગોળો કેવી રીતે બનાવાય છે એમની વિગત આપવામાં આવતી હોતી નથી. ઘણી વખતે આપણે જિજ્ઞાસા વૃત્તિથી નેટની અંદર સર્ચ કરી અને જોઈએ કે કેવી રીતે દારૂગોળો બનાવવામાં આવે છે. તો ઘણા બધા જાણકારોનું તો એવું કહેવું છે કે તમે યુટ્યુબ કે બીજી કોઈ સાઇટ ઉપર પણ દારૂગોળો કેવી રીતે બનાવવું એવું સર્ચ કરવું જોઈએ નહીં, કારણ કે ભવિષ્યની અંદર કદાચ ક્યારેક એવી પરિસ્થિતિ થાય તો ઇન્ક્વાયરી પણ આવી શકે છે, કારણ કે આવા વ્યક્તિઓ છે એ દારૂગોળાનો ગેરઉપયોગ પણ કરી શકે છે. એટલે તમે યુટ્યુબ પર પણ દારૂગોળો કેવી રીતે બનાવવું એમનું સર્ચ ન કરવું એવું ઘણા બધા જાણકારો કહે છે, કારણ કે આનો ગેરઉપયોગ થઈ શકે છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન, અને માત્ર ને માત્ર બહુ ઓછા રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિઓને આર ટોટ શીખવવામાં આવે છે ધીસ આર્ટ. અને બહુ ઓછા વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય એમને જ આ દારૂગોળો કેવી રીતે બનાવાય છે એમની કળા શીખવાડવામાં આવે છે, કારણ કે જો દરેક વ્યક્તિ આવું શીખી જશે તો પછી એ બીજા વ્યક્તિઓને શીખવાડશે, ત્રીજાને શીખવાડશે, એમ ઘણા બધા વ્યક્તિઓ દારૂગોળો બનાવતા શીખી જશે અને પોતે આ દારૂગોળાનો ગેરઉપયોગ કરી શકે છે. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આમના જે નાના નાના 3 પેરેગ્રાફ છે એમને આપણે પૂર્ણ કરી દઈશું. આજે તમારે હોમવર્કમાં જે 3 પેરેગ્રાફ શીખ્યા છીએ એ પેરેગ્રાફની અંદરથી એક વાક્યના જે પ્રશ્નો છે એમને 2 વખત લખી અને પાકા કરવાના છે. સાથે સાથે આ યુનિટની અંદરથી આપેલા બધા જ પ્રશ્નોની તૈયારી આજથી જ ચાલુ કરી દેજો, કારણ કે રવિવારે તમારે જે ટેસ્ટ છે એમની અંદર આ જ યુનિટ પૂછાવાનો છે, અને આ યુનિટની અંદર જે શોર્ટ નોટ આપેલી છે એ અને પાછળ જે વોકેબ્યુલરીના પેરેગ્રાફ આપેલા છે એ પણ પૂછાવાના છે. પેપર સ્ટાઇલ તો તમને લોકોને આપી જ દીધી છે, તો એ પ્રમાણેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો, કારણ કે આ યુનિટ આપણે કાલે પૂર્ણ કરીશું અને ત્યાર પછી એવું વિચારતા નહીં કે આપણે તૈયારી કરીશું. હવે આપણે માત્ર નાનકડા 3 જ પેરેગ્રાફ બાકી છે અને એ કાલના વિડીયોમાં પૂર્ણ થઈ જશે. તો એમની રાહ જોયા વગર આજથી જ તૈયારી શરૂ કરી દેવાની છે, અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લાવે એવા પ્રકારની મહેનત કરવાની છે. ઓકે, તો ચાલો અહીંયા સુધી રાખીએ. બાય બાય.